રામ ખેડૂત ભાઈઓને રામ રામ. આ જો ભાઈ માવઠાના હિસાબે ખેડૂત સાવ પાયમાલ થઈ ગયો છે. જોઈ લો આ ખેતરની હાલત. હા, મોદી સરકારને કહેજો કોઈને સહાય આપવી હોય તો આપે થોડી થોડી. હા, હવે અત્યારે કાંઈ બીજું કીધા જેવું તો નથી, પણ હવે શું કરવું, ખેડૂતને મર્યા જેવો છે. હવે તો આ વેચીને દવા લઈ નાખવાની છે. આ ખોખી વેચીને દવા લાવવાની છે અને પીવાની છે. કારણ કે હતું એ બધું આમાં નાખી દીધું. શું કરવું? અને આ મોદી સરકારને કહો કાંઈક રાહત આપવાની હોય તો આપે, નકર ભાઈ તું કહી તો નકર બોલાય જાય અમે તો કાંઈક. હવે ગળે આવી ગયા, ગળે ખેડૂતો. આ રાંડી રાનને પગે પડ્યા હોય એવું લાગે જ બધું. રાંડી રાન પછી આશીર્વાદ લીધા, જા બટા મારી જેવી તું થઈ ગયા, એવી સરકાર છે અત્યારે. એ ખેડૂતો કોઈ હિંમત ન હારશો ભાઈ. આ કાલ હવાર વરા વ્યૂ જાય છે, કોઈ હિંમત ન હારશો. એ ભલે બગડવાનું હોય એ બગડી ગયો, અમે પણ કોઈ હિંમત ન હારશો ભાઈ. એને ગરમ રોટલી બોટલી બનાવીને ખાઈજો પાછા. હિંમત ન કોઈ હારશો. આ તો વરા આજ છે ને કાલ વીયો જવાનું છે. આ તો આવા કેટલાય વીએ ગયા હવે. આ પહેલી વખત છે. ઓહો, હા ભાઈ, ખેડૂતોની હાલત જોઈ લ્યો. આવી તો કોઈ જી નહીં જોઈ હોય. વાહ મારા ખેડૂત ભાઈની હાલત, વાહ. અને સરકાર પાસે કોઈ માગશો નહીં, મરદના દીકરા હોય તો. સરકાર પાસે ન માગશો. એ બિચારી પાસે શું છે આપણને આપી દેવાની છે? હે, સરકાર શું આપવાની આપણને બિચારી? હવે આ કુદરત રૂટી જો, એમાં સરકારને શું કહેવું? કોઈ ન કીશો. અને 30 વર્ષ ભાજપ રહીને હજી 30 વર્ષ રહેવી પડે. હજી આપણે 30 વર્ષ ભારતને રાખવાની છે. 30 વર્ષ રહે ને, 30 વર્ષ એટલે આપણે બધા આપણી કમાણી ડબલ થઈ જાય. કોઈ મૂંઝાઈશો નહીં. અને સાનામાના પાણી હોય તો નવું વાવેતર કરી દીજો. અને આપણે હજી આ ભાજપને જ લાવવાની છે. કારણ કે આપણું ભાજપ જ સારું કામ કરે છે, સમજ્યા? ભાજપ સિવાય આપણો ઉદ્ધાર નથી. એની માને વેસે લુગડું ન રવા દીધું. લુગડું હવે તો હા હા હા, હું કરશું હવે? હે ભગવાન, વરાય હજી, વરાય હજી થોડાક વરાય તારે બાકી રહેશે. થોડોક વરીએ જા ને, તાણી જા. આ બધું આ પડ્યું હું લેવા રવા દીધું. આ અમારી નજરે જોવા ત્યાં. ઓહો, હે ભગવાન. હા, ખાવ ખોઈ ખાવ. હે ભગવાન, પાછો વરસાદ મોકલજે. 2-5 દી કેડે પાછો.